નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર મિત્રો, આજે આપણે ગણિતની અંદર ધોરણ 8 પ્રકરણ 7 ના સ્વાધ્યાય 1.7.1 દાખલા નંબર 4 છે ગણીશું। એક ફૂટબોલ ટીમ તેમને રમેલી મેચમાંથી 10 મેચ જીતી જાય છે। હવે જો તેમણે જીતેલી મેચની ટકાવારી 40% હોય તો તેઓ કુલ કેટલી મેચ રમ્યા હશે? આપણને અહીંયા પ્રશ્ન પૂછેલો છે કે એક ટીમ છે એ 10 મેચ જીતી ગઈ અને આ જીતેલી જે છે એની ટકાવારી છે 40। તો કુલ મેચ કેટલી હશે, કેટલી એ લોકો રમ્યા હશે એ આપણે શોધવાનું છે। તો આ આપણે બહુ એકદમ સરળ રીતે આપણે આ દાખલો ગણીશું, કેવી રીતના ગણવાનું છે આપણે જોઈએ। પણ ત્યાં જો હજી પણ તમે શિક્ષણ સફર ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, સાથે સાથે બેલ આઇકન દબાવી દેજો અને તમારા મિત્રો સાથે આને શેર કરવાનું ભૂલતા નહીં, જેના કારણે એ લોકો પણ આ વસ્તુને સરળતાથી સમજી શકે। ચલો આપણે જોઈએ તો સૌથી પહેલા આપણે એને ધારી લઈશું। શું ધારીશું? તો ધારો કે જે કુલ કેટલી મેચ રમે છે, તો કુલ રમેલ મેચ એ x છે એમ આપણે ધારીએ। કુલ એ લોકો જે રમ્યા છે એ x મેચ એટલે કે રમ્યા છે અને હવે એની આધારે આપણે આ માહિતી જે છે એ આપણે લખીશું। તો કુલ મેચ x રમ્યા છે, હવે એમાંથી એ લોકો 40% છે એ જીત્યા છે અને 40% એટલે કેટલા? તો 10। તો આનો મતલબ શું થાય? તો કે x ના 40% એ લોકો મેચ જીત્યા છે x માંથી, અને એ 40% એટલે કેટલા? તો કે 10। એટલે આપણે આપ્યું છે કે 10 મેચ જીતી ગયા છે અને એ જીતવાની ટકાવારી છે ને એ 40% છે, તો આપણને આપેલું છે। ચલો આપણે એનું સાદું રૂપ આપીએ। આપણને ખબર જ છે કે જ્યારે ટકાનો સિમ્બોલ હોય ત્યારે યાદ રાખવાનું છેદમાં 100 લગાવી દેવાના, કારણ કે ટકામાંથી 40 સંખ્યામાં આપણે રૂપાંતર કરવાનું રહેશે। એટલે કે x ગુણ્યા 40/100 = 10। અહીંયા આપણે છેદ ઉડાડીશું અને x જે છે એ સૂત્રમાં કરતા બનાવીશું, તો બાકીની આ જે સંખ્યા છે આખી બરાબર બીજી સાઈડ લઈ જશું તો અહીંયા x મળશે। અહીંયા ઓલરેડી 10 છે, આ અહીંયા જશે એટલે કે ગુણાકારમાં જશે, ભાગાકાર છે એટલે 10, અને આ જે 4 છે એ ઉપર હતા તો એ છેદ એટલે કે ભાગાકાર થશે। હવે આપણે આનું સાદું રૂપ આપીશું તો આપણને ખબર છે 10 × 10 એટલે કે 25। તો આપણને x ની કિંમત જે છે એ કેટલી મળી? તો કે 25 મળી। અને x શું છે? તો કુલ રમેલી મેચ જે આપણે શોધવાનું છે, એનો મતલબ કે તેઓ કુલ 25 મેચ રમ્યા હશે, જેમાંથી એ લોકો 10 મેચ છે એ જીત્યા। તો આ રીતના આપણે આ સરળતાથી આ પ્રશ્નનું સોલ્યુશન મેળવી શકીએ। આ વિડિયો પોઝ કરી અને તમારી નોટબુકની અંદર ઉતારી લેજો, સાથે સાથે આ વિડિયો તમને કેવો લાગ્યો એ પણ અમને કોમેન્ટ સેક્શનમાં જણાવજો। ફરીથી આવા વિડિયો સાથે મળીએ, ત્યાં સુધી મસ્ત રહો, તંદુરસ્ત રહો।